બ્યુટી પાર્લર ચલાવતી મહિલાઓને ટાર્ગેટ કરી દાગીના ચોરી કરતી મહિલા ટોળકીને ઝડપી લેવામાં મહેસાણા પોલીસને સફળતા મળી છે। મહેસાણામાં મોઢેરા રોડ વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવતી એક મહિલાને વાતોમાં ભોળવી આ ઠગ ટોળકી દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી। મહેસાણા પોલીસે સર્વેલન્સ અને બનાવ સ્થળના સીસીટીવી ફૂટેજના આધારે ગાંધીનગર જિલ્લાની મહિલાને ટોળકીને પકડી લેવામાં આવી છે। પોલીસ ગિરફતમાં રહેલી આ ત્રણેય મહિલાઓ શાतिर ઠગ છે। રંજનબેન અર્જુનભાઈ વાદી, મીનાબેન મહેન્દ્રભાઈ વાદી બહિયલ અને અંજુબેન સંજયભાઈ વાદી નામની આ ત્રણેય મહિલાઓ દહેગામ તાલુકાના બહિયલ ગામના રહેવાસી છે। આ ત્રણેય મહિલાઓ વિધિ નામે કરતી હતી ઠગાઈ। બ્યુટી પાર્લર ચલાવતી મહિલાઓને ટાર્ગેટ કરી લૂંટી લેતી આ મહિલાઓ મોડસ ઓપરેટિંગ સાંભળી પોલીસ પણ વિચારતી રહી ગઈ છે। આ મહિલાઓ બ્યુટી પાર્લરમાં જતી અને ઓર્ડર આપવાના બહાને બ્યુટી પાર્લરની સંચાલિકા મહિલાને વાતોમાં ભોળવી લેતી, ત્યારબાદ નડગત હોવાનું કહી વિધિના બહાને દાગીના ટેબલ ઉપર મુકાવતી અને મહિલાઓ મોકો જોઈ દાગીના સાથે ફરાર બની જતી હતી। મહેસાણા મોઢેરા રોડ ઉપર આવેલા ખોડિયાર બ્યુટી પાર્લરમાં આ જ રીતે ઠગાઈ કરી ફરાર થઈ ગઈ હતી। સર્વેલન્સ રેકોર્ડના માણસોએ ઘટના જ્યાં બની ત્યાં અલગ અલગ વિસ્તારમાં સીસીટીવી તપાસ કરી હતી। પોલીસને બાતમીના આધારે માહિતી મળી હતી કે આ મહિલાઓ દહેગામ તાલુકાના બહિયલ ગામથી બાયડથી હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસના મતે આ મહિલાઓ જે ગામમાં રહેતી હતી ત્યાં જવું મુશ્કેલ હતું, જેથી આ પોલીસની બે ટીમોએ રિક્ષા ડ્રાઈવર બની રિક્ષા લઈ ગામમાં મહિલાના ઘર આસપાસ રાત્રે 3 વાગ્યા સુધી વોચ ગોઠવી હતી અને વહેલી સવારે મહિલાઓ બહાર જવા નીકળતા ઝડપી લેવામાં આવી હતી। રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। બી ડિવિઝન વિસ્તારમાં મોબાઈલ ચેન સ્નેચિંગ, રિક્ષાની ટોળકી આવા ગુનાઓ બનતા રહેતા હોય છે, મુખ્ય હાઈવે છે, તો એમાં કેવા પગલાં લેવા છે અને કેવી કાર્યવાહી થઈ છે? બી ડિવિઝન વિસ્તાર એટલે સિટીનો હાર્ડ મતલબ કે મેઇન કોર વિસ્તાર છે અને એની અંદર મુખ્ય હાઈવે ત્યાંથી પસાર થાય છે અને ભીડભાડવાળા વિસ્તારો પણ આની અંદર છે। અહીંયાથી ચોરીના અનેક અલગ અલગ પ્રકારના ગુનાઓ બનતા હોય છે, જે પૈકી છેલ્લા 1 મહિનામાં બી ડિવિઝન પીઆઈ તથા તેમના સ્ટાફ દ્વારા કુલ 5 અલગ અલગ પ્રકારના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલા છે। જેમાં અત્યારે તાજેતરમાં જે ગુનો છે કે નજર ચૂકવીને જે દાગીના ચોરી જતી ગેંગ છે મહિલાઓની, એ ટોળકીને પકડી અને ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે। આ સિવાય જે કુરિયર બોય દ્વારા પાર્સલની અંદરથી મોબાઈલની ચોરી કરી લેવાની એક ગુનો દાખલ થયેલો હતો 10 મહિના પહેલાં, તે પણ ડિટેક્ટ કરી અને આરોપીની અટક કરવામાં આવેલ છે। આ સિવાય રિક્ષામાં બેસાડી અને મોબાઈલ ચોરી લેતી, દાગીના ચોરી લેતી ગેંગના સભ્યો વિરુદ્ધ પણ ગુના દાખલ થયેલા હતા। આ ટુકડીને પણ છેલ્લા 1 મહિનાના સમયમાં જ ઝડપી લેવામાં આવેલું છે અને આ સિવાય પણ જે દાગીનાની ચોરીના બીજા 2 ગુના છે તે પણ પોલીસે 1 મહિનાના સમયગાળામાં જ ડિટેક્ટ કરેલા છે। એટલે ખૂબ જ પ્રશંસનીય કામગીરી બી ડિવિઝન પીઆઈ તથા તેમના સ્ટાફ અને માણસો દ્વારા કરવામાં આવી રહી છે। છેલ્લા કેટલા સમયમાં કેટલી કુલ આવી ચોરીઓ ડિટેક્ટ થઈ, કેટલા આરોપી કુલ પકડાયા છે અંદાજે? અલગ અલગ વિસ્તારમાં આખા જિલ્લામાં આંકડો અલગ અલગ હોઈ શકે, પરંતુ બી ડિવિઝનની પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો છેલ્લા 1 મહિનામાં 5 ચોરી ડિટેક્ટ થઈ છે, જેની અંદર આરોપીની સંખ્યા લગભગ 12 થી 13 જેટલા આરોપી આપણે અરેસ્ટ કરેલા છે।